નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ. હું છું હેમાલી શાહ. અમદાવાદમાં ગરબાનો થનગનાટ શરૂ. રાતરલી દમડલી ગરબામાં ઢોલના તાલે એક શરણાઈના સૂરે ગરબાની રમઝટ. અમદાવાદ નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોના ગરબા અને દાંડિયા રાત્રિની ઉત્સાહ વધી રહ્યો છે. આ વર્ષે અવેટી રાતરલી દમડલી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે, જે પરંપરા, સંગીત અને નૃત્યનું સંપૂર્ણ વિશ્વ પ્રદાન કરે છે, જે ગરબા રસિકોને મોહિત કરશે. રાતરલી દમડલી ગરબામાં નરેશ બારોટ અને ટીમ ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટ બોલાવશે. ગરબા ઉત્સાહીઓ સાતથી સવાર સુધી ગરબા રમશે. નવરાત્રીના 9 દિવસ એટલે કે 3 થી 11 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલા મહેન્દ્ર ફાર્મ ખાતે રાતરલી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી ગરબા ઇવેન્ટનું આયોજન ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર ટી દાખાની દ્વારા કરવામાં આવ્યું છે. રાતરલી દમડલી ગરબા માત્ર એક ગરબા ઇવેન્ટ કરતાં વધુ છે. તે એક સમુદાયનો અનુભવ છે જે તમને કાયમી યાદો આપવાનું વચન આપે છે. મંડલીનો દેશી તડકા 50 વર્ષનો અનુભવ ધરાવતા ટોચના મંડલી કલાકારો દ્વારા વિપરીત કરવામાં આવેલા ગરબા સંગીતના ધબકતા ધબકારા અને તાલ સાથે અવિસ્મરણીય આનંદ અને વાઇબ લાવે છે. આકર્ષક લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રીમાં 4 ચાંદ ઉમેરશે. ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર ટી દાખારીએ જણાવ્યું હતું કે સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એક સાથે લાવવાના સહિયારા જુસ્સા સાથે અમે રાતરડીનું આયોજન કરીએ છીએ. જયવીરસિંહ ઝાલા છે. ઝાલા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે, જે છેલ્લા 6 વર્ષથી હું રન કરું છું. અને આ વખતે રાતરડી ધ મંડલી ગરબા કરીને અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ શિલજ ખાતે. એમાં અમે સાંજથી લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો, જેમાં 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈને કે ભાઈ સવાર 6 થી 6 એ રીતનો અમે 12 કલાકનો આખો કોન્સેપ્ટ રાખ્યો છે, જેમાં પાર્કિંગથી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ પણ સારું પણ ધ્યાન રાખેલ છે, કે જે ડેકોરનું જે છે એ ડેકોરનું વિગતવાર ભાઈ આપણને ચર્ચા કરશે. ડેકોરમાં આપણે છે ને આ વખતે લાસ્ટ આપણે રેડ એન્ડ વ્હાઇટ થીમમાં બધું રાખેલ છે, કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઊભો કરીએ છીએ, કે જેમાં મેઇન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપરથી લઈને છેક મેઇન પ્લેઇંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ સેટ વાઇઝ બધું ઊભું કરેલ છે. પેસેજ એરિયા, એન્ટ્રી, પછી પ્લેઇંગ એરિયા, ફૂડ કોર્ટમાં, પછી ઇન્સ્ટોલેશન્સ, બધા એવો બહુ જ ડેકોરમાં આપણે સંપૂર્ણપણે ડેકોરમાં આપણે ધ્યાન આપેલ છે. અને આપણે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં ગરબા કરવા જઈ રહેલ છે. આપણે ટોટલ જે ઓરિજિનલ મંડલીના આર્ટિસ્ટ છે, જે નરેશભાઈ બારોટ, જે છેલ્લા 40 વર્ષથી વગાડે છે મંડલીમાં, એમને આપણે હાયર કરેલ છે. અને ટોટલ એમની 22 જણની ટીમ આપણે રાખેલ છે. સર, આ વખતે મંડલી ટ્રેન્ડ સૌથી વધારે છે, તો તમારા ત્યાં આગળ ડિફરન્સ શું હશે? આપણે મંડલી તો સમજો કે બધા મંડલી તો કરતા જ હોય છે, પણ આપણે જે મંડલી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ, કેમ કે આપણું જે ડેકોર જે છે, લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમને પહેલાં તો સેફટી, ક્રાઉડ અને ડેકોર 3 વસ્તુ જોતા હોય છે. કોઈ બી કે રાતે છોકરીઓ, આટલી તમે સ્વાભાવિકપણે વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલાં એમની સેફટી જોવે, કે ભાઈ ક્રાઉડ જોવે, કે ભાઈ ક્રાઉડ સારું છે, સેફટી સારી છે કે રીતના. તો આપણે સેફટીથી માંડીને, ડેકોરથી માંડીને, ક્રાઉડથી માંડીને બધું બધાની આપણે સંપૂર્ણપણે ઓલું તકેદારી રાખેલ છે. હા, આપણે જે બી ગરબા રસિકો આવશે એમનું આપણે એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે. પાર્કિંગમાં આપણે ત્રણ પ્લોટ રાખેલ છે, જે મોર દેન 3000 કાર્સનું આપણે પાર્કિંગ છે. એમાં અલગ અલગ 3 પ્લોટ છે અને ચોથું આપણે વીઆઈપી પાર્કિંગ રાખેલ છે.